ગરમીના કારણે બીપી વધી જતા વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું। ખંડેરાવ માર્કેટમાં શાકભાજી વેચતા મહિલાનો જીવ ગયો। જાનકીબેન વાઘેલાની મગજની નસ ફાટી જતા મૃત્યુ થયું। સારવાર અધૂરી રાખી ઘરે ગયા અને મોતને ભેટ્યા। તો જે રીતે ઘટના સામે આવી છે, ખંડેરાવ માર્કેટ શાકભાજી વેચતા મહિલાનો જીવ ગયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, વડોદરામાં ગરમીએ વધુ એકનો ભોગ લીધો। બિલકુલ બનતી વાત કરવામાં આવે તો વડોદરામાં ગરમીએ વધુ એકનો ભોગ લીધો છે। અગાઉ સાવલી ખાતે જે યુવાન છે તેને ગરમીના કારણે તેનું મૃત્યુ થયું હતું ને હવે એક મહિલા છે વૃદ્ધા, જેમને ગરમીના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। મહત્વની બાબત છે, ગરમીના લીધે આ વૃદ્ધાનું બ્લડ પ્રેશર વધી ગયું, જેના કારણે તેઓ જયારે ખંડેરાવ માર્કેટમાં શાકભાજી વેચતા હતા તે દરમિયાન અચાનક ચક્કર ખાઈને તેઓ પડી ગયા અને તેના કારણે તેમને મૃત્યુ થયું છે। જાનકીબેન વાઘેલા જે આ મહિલા છે તેમને મગજની નસ ફાટી જતા મૃત્યુ થયું હોવાનું અત્યારે સામે આવ્યું છે। પરંતુ એક વાત નક્કી છે કે જે રીતના વડોદરામાં 40 ડિગ્રીથી પણ વધારે ટેમ્પરેચર ગરમીનું જોવા મળ્યું છે, તેના કારણે અનેક લોકો પોતાનો જીવ ખોઈ રહ્યા છે। સાવલી બાદ આ વડોદરાની એક ઘટના સામે આવી છે કે જ્યાં વૃદ્ધાએ ગરમીના કારણે પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।